ગુજરાતીઓ માટે અમેરિકામાં પ્રવેશવાના વિવિધ રસ્તા છે. એમાંનો એક રસ્તો H-1B વિઝા છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ વિઝાની પ્રક્રિયામાં ફેરફાર કરવા માંગે છે, એટલે ઘણા ગુજરાતીઓ માટે દરવાજા બંધ થવાની શક્યતા છે. આ વિઝા શું છે? તો કે સ્પેશિયલ ઓક્યુપેશન માટે અપાતા વિઝા છે. અમેરિકી કંપનીઓને એમ લાગે કે અમારે જે જોઈએ છે માણસ પરદેશમાં છે, તો એને તેડાવવા માટે આ વિઝા આપવામાં આવે છે. દર વર્ષે લગભગ 65,000 જેટલા H-1B વિઝા અને એમાં બીજા 20,000 સ્પેશિયલ કેટેગરીના ઉમેરી અને 85,000 આપવામાં આવે છે. એક સમયે 2 લાખ જેટલા H-1B વિઝા દર વર્ષે અપાતા હતા. આ વિઝા છે ઓક્યુપેશન સ્પેસિફાય છે, એટલે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સાયન્સ, એકાઉન્ટન્સી, એજ્યુકેશન એવા અમુક કેટેગરીમાં જ મળે છે. બીજું કે આ વિઝા ટેમ્પરરી છે, એટલે અમેરિકામાં કાયમી રહેવાનો પરવાનો નથી આપતા. 3 વર્ષ પછી એ રિન્યૂ થાય અને જો જે માણસને વિઝા મળ્યો છે એનું કામ સારું લાગે તો કાયમી થાય. પણ અત્યારે ટ્રમ્પ એના ઉપર બ્રેક મારવાની તૈયારીમાં છે.